જૂનાગઢના કેશોદમાં નકલી શેરબજારની ઓફિસનો પર્દાફાશ થયો છે। રવિ ગોહિલ નામનો શખ્સ લોકોને નકલી ટિપ્સ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરતો હતો। સેબી રજિસ્ટ્રેશન વગર પોતાને નિષ્ણાત બતાવીને ટિપ્સના નામે ફી વસૂલતો હતો। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તેની ઓફિસમાંથી 10 લાખથી વધુ ખાતાધારકોના ડેટા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। रवि रसिकभाई गोहिल नामनी व्यक्ति पोते शेर बजार में एक्सपर्ट ना होवा छतां शेर बजार में क्या इन्वेस्ट करवू एनी टिप्स आपी अने एमनी पासेथी चोक्कस प्रकारना चार्ज वसूल करता होय त्यारे आ आरोपीए कोईपण सेबीना कोईपण प्लेटफॉर्म पर रजिस्ट्रेशन करावेलुं नथी। રાજસ્થાનના અજમેરમાં ટ્રિપલ મર્ડર કેસમાં 3 સગા ભાઈની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બાપુનગરથી આરોપીની ધરપકડ કરી છે। અજમેરના રામગંજ વિસ્તારમાં 15 જુલાઈના રોજ કુરેશી જમાતના વોટ્સએપ ગ્રુપમાં ચિકન ભાવ બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી। બંને જૂથે એકબીજા પર ઘાતકી હથિયારથી હુમલો કર્યો હતો, જે બાદ મૃતકના પરિવારજન જે બદલો લેવા પકડાયેલા હતા તેની પર કાર ચડાવી હત્યા કરી। હત્યા કરીને ત્રણેય ભાઈઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે બે સગા ભાઈઓ ઘટના સ્થળે પકડાયા હતા। આ કેસમાં અત્યાર સુધી 8 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે 4 થી 5 આરોપી વોન્ટેડ છે। આ જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના 20 થી 25 એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં બે જણનું મોત જે તે જગ્યા પર જ થઈ ગયેલું। એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે।